એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. એની વચ્ચે થિયેટર્સ કોઈ ફિલ્મ આવી હતી હિતુ કનોડિયા સાથે, નાસુ. નાસુર કરીને આવી હતી. એ ફિલ્મ નાસુર માટે પણ અલગ જ પ્રેમ છે મારા દિલમાં, બિકોઝ એ બહુ જ અલગ સબ્જેક્ટ હતું. એને ગ્લોબલ સબ્જેક્ટ આપણે કહી શકીએ, કેમ કે એ સબ્જેક્ટ એ ડાર્ક ફિલ્મ હતી. એ ડિપ્રેશન પર ફિલ્મ હતી કે એક માણસ જ્યારે ડિપ્રેશનમાં હોય, એક માણસ એટલો બધો ભાગે છે કે એને ખ્યાલ જ નથી કે એને ક્યાં પહોંચવું છે. એની મંઝિલ જ ભૂલી જાય છે અને એ જિંદગીની દોડમાં ભાગ્યા જ કરે છે. એને એન્ડ પોઈન્ટ નથી મળતો કે શું છે, અને પછી એને એવી ઈચ્છાઓ થાય છે કે મરી જવાના કરતા. તો બધું જ છે એની પાસે, પૈસો છે, ગાડી છે, બૈરી બોયરા બધું જ છે, બટ શું છે મને હવે કઈ વસ્તુ ખુશી આપી શકે છે એની તલાશમાં નીકળી જાય છે. એટલે પેલું કહેવાય ને, અમુક જે આપણને ઘાવ કે જખ્મ હોય એ થોડાક વર્ષો પછી એકદમ નાસૂર થઈ જાય, જેની પર કોઈ અસર જ નહીં થાય. આપણા એના પર તમે મારો, વાગે, કંઈ પણ થાય, કોઈ અસર ના પડે. તો દેટ ઇઝ નાસૂર, અને એટલે જ ફિલ્મનું નામ નાસૂર છે. અને એ બહુ જ સરસ હિતુ કનોડિયા સરે કર્યું. એ પાત્ર બહુ જ સરસ ભજવ્યું એમણે. હી ઇઝ ધ બેસ્ટ એક્ટર આઈ ગેસ, હું અત્યાર સુધી જેને મળી આટલા બધા એક્ટર્સમાંથી. હિતુ કનોડિયા સર ઇઝ વેરી હમ્બલ ઓલ્સો. હી ઇઝ વેરી કાઇન્ડ પર્સન. એમની સાથે કામ કરીને ને એમની સાથે વાતો કરીને પણ બહુ મજા આવી. આમાં તમારું કેરેક્ટર શું હતું આ ફિલ્મમાં? હું એમની ઓફિસ એમ્પ્લોય હતી. એટલે એમની જે મેન્ટલ પ્રોસેસ હતી, એટલે એમનું જે મેન્ટલ સ્ટેજ હતું, એના લીધે એમને ઓફિસમાં પણ કેટલું અપડાઉન થતું હતું, અને એની અસર એના ઓફિસ એમ્પ્લોય પર થતી હતી. એટલે કે મારા કેરેક્ટર રોશનીને પણ થતી હતી, કેમ કે અમુક ડિસિઝન્સ એવા લઈ લે જે અમારા માટે ફાયદાકારક નહીં હોય. જ્યારે કોઈ માણસનું મેન્ટલ સ્ટેજ બરાબર ના હોય, અગર એને ડિપ્રેશન હોય, તો એ ગમે એવા ડિસિઝન લે, ગમે એવા પ્રપોઝલ્સ મૂકે, જેનાથી એને આઘાત લાગે છે. એટલે બસ એ રીતનું મારું કેરેક્ટર.